હેલો એવરીવન. અત્યાર સુધી આપણે જોયું કે મૂડીવાદ શું છે અને સમાજવાદ શું છે. પણ શું તમે જાણો છો કે ભારત આ બેમાંથી કયું અર્થતંત્ર ધરાવે છે? ભારત ધરાવે છે મિશ્ર અર્થતંત્ર. તો મિત્રો, મિશ્ર અર્થતંત્ર એટલે એવો મધ્યમ માર્ગ છે કે જ્યાં સરકાર અને ખાનગી કંપનીઓ બંને સાથે મળી અને દેશ ચલાવે છે. આઝાદી સમયે પંડિત નહેરુએ વિચાર્યું હતું કે આપણે ન તો પૂરેપૂરું મૂડીવાદ જોઈએ છે કે ન તો પૂરેપૂરું સમાજવાદ જોઈએ છે. એટલે જેમણે એક નવું તંત્ર બનાવ્યું જેમાં ગરીબોનું કલ્યાણ પણ થાય અને ઉદ્યોગો પણ વિકસે. આની ખાસિયત શું છે? તમે જોયું હશે કે આપણે ત્યાં જાહેર ક્ષેત્ર એટલે કે પબ્લિક સેક્ટર પણ છે, જેમ કે ઇન્ડિયન રેલવે. તો રેલવેનો ઉદ્દેશ્ય માત્ર નફો કમાવા માટેનો નથી કે નફો કરવા માટેનો નથી, પણ સામાન્ય માણસને સસ્તી મુસાફરી કરવાનો છે. અને બીજી બાજુ આપણે જોઈએ તો આપણી પાસે ખાનગી ક્ષેત્ર એટલે કે પ્રાઇવેટ સેક્ટર પણ છે, જેમાં રિલાયન્સ, ટાટા, અદાણી જેવી કંપનીઓ દેશમાં નવી ટેકનોલોજી અને સ્પર્ધા લાવે છે. તો સૌથી મહત્ત્વનો વળાંક છે એ 1991માં આપણે આવેલો જોયો હતો. ભારત જ્યારે આર્થિક સંકટમાં હતું ત્યારે ડૉક્ટર મનમોહનસિંહ અને નરસિમ્હા રાવે એલપીજી સુધારા લાવ્યા હતા અને આનાથી આપણું મિશ્ર અર્થતંત્ર છે એ થોડું વધારે મૂડીવાદ તરફ ઝૂક્યું અને ભારતનો વિકાસ તેજ બન્યો હતો. પછી પરીક્ષામાં ઘણી બધી વાર એવો પ્રશ્ન પૂછાઈ જાય છે કે ભારતે લાયસન્સ રાજનો અંત ક્યારે કર્યો હતો? તો એમાં યાદ રાખજો 1991 આવશે કે એલપીજી સુધારા લાવ્યા ત્યારે આપણે લાયસન્સ રાજ છે એનો અંત આપણે કરી નાખ્યો હતો. પછી જ્યારે તમે પરીક્ષામાં લખતા હોય અથવા તો માનો કે તમને કોઈ MCQની અંદર પૂછાઈ શકે છે કે ભારતે મિશ્ર અર્થતંત્ર છે એ ક્યારે સ્વીકાર્યું હતું? તો ભારતે મિશ્ર અર્થતંત્ર છે એ 1948ની ઔદ્યોગિક નીતિમાં સ્વીકારેલું હતું અને આજે ભારત PPP મોડેલ એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પર ચાલી રહ્યું છે. આશા છે કે તમને મિશ્ર અર્થતંત્રનો ખ્યાલ બરાબર સમજાઈ ગયો હશે અને આવતા લેક્ચરની અંદર આપણે બીજા કોઈ એક ટૉપિક ઉપર ચર્ચા કરીશું. અને જો આ બાબતની અંદર તમારા કોઈ ક્વેશ્ચન હોય અથવા તો આગળના વિડીયોની અંદર તમે કયો ટૉપિક જાણવા અથવા તો સમજવા માગો છો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આગળના બધા વિડીયોની નોટિફિકેશન મળતા રહે. અને આ વિડીયોની જે બધી સ્લાઇડ છે એની PDF જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલ આપેલી છે, તેમાં અવશ્યથી જોડાઈ જજો, જેથી કરીને કોઈ બી એક્ઝામને રિલેટેડ કંઈ બી અપડેટ હોય તો એ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. આ ઉપરાંત વિડીયોની PDF પણ તમને એની અંદર મળી જશે. તો જોડાઈને રહેજો મારી સાથે અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.